આમ તો નવસારીને પણ સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, પણ આ સંસ્કારી નગરીમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે, કારણ કે અહીં અનેક ઠેકાણે ભ્રષ્ટાચારના ભૂવાઓ પડ્યા છે। ચોમાસાની શરૂઆત થતાં જ નવસારી વાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। શહેરમાં અત્યાર સુધી અનેક વિસ્તારોમાં મોટા મોટા ભૂવા પડ્યા છે, જો કે આ અંગે કોઈ યોગ્ય કામગીરી ન થતાં શહેરીજનો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। હાલ તો નવસારી વાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે રિંગ રોડના તિગરા રિંગ રોડ ઉપર પણ પડ્યો, વેરાવળના ટાટા સ્કૂલ પાસે પડ્યો, પશ્ચિમ વિસ્તારમાં પણ ભૂવો પડ્યો, મારા પોતાના વોર્ડમાં વેન્ચુરા બિલ્ડિંગ પાસે પણ પડ્યો। આ આજુબાજુના તળાવોમાં કીટાળવામાં જે ખોદકામ થયું માટીનું, એની ઇફેક્ટ તમને આ તિગરાના આખા ભૂસ્તરમાં તમને જોવા મળશે। નવસારી શહેરમાં વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ આ વિકાસને ગુણવત્તા સાથે દૂર દૂર સુધી કોઈ જ સંબંધ ન હોય તેવી પ્રતીતિ નગરજનોને થઈ રહી છે। નવસારી શહેરમાં આવેલા સ્ટેશન વિસ્તાર, ટાટા સ્કૂલ, જલાલપુર, માણેકલાલ રોડ અને તિઘરા વિસ્તાર મળી કુલ 5 થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા। જો કે વરસાદ બાદ પાલિકા દ્વારા ભૂવા પૂરવાની કામગીરી કરવામાં નથી આવી। પાલિકાએ માત્ર એક જ ભૂવાને પૂરીને સંતોષ માની લીધો છે। હવે આ નિષ્ઠુર પાલિકા ક્યારે કામગીરી કરે છે તે જોવું રહ્યું। નગરપાલિકા વિસ્તારની અંદર હાલ જે ભૂવા પડ્યા છે તેની માટે અમે સત્વરે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરી દીધી છે અને વહેલામાં વહેલા આ પરેશાનીમાંથી આપણે મુક્ત થઈએ તે માટેના પ્રયાસો નગરપાલિકાની ટીમ કરી છે કે આ વરસાદી સિઝન છે અને નગરપાલિકાની ટીમો અત્યારે પહોંચી ગઈ છે અને કામગીરી ચાલુ કરવામાં આવી છે અને વહેલામાં વહેલા તકે આનું નિરાકરણ આવે તે માટેના પ્રયાસો